અમદાવાદના ખોખરા વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની સમસ્યા વધી રહી છે। ગોરના કૂવા પાસે વગર વરસાદે ભૂવો પડી ગયો છે। 2 વર્ષમાં એક જ જગ્યાએ 5થી વધુ વખત આ રીતનો ભૂવો જોવા મળી રહ્યો છે। વારંવાર ભૂવા પડવાના કારણે યુવક કોંગ્રેસે દેખાવો કર્યા હતા। ભૂવા પાસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હવન કર્યો હતો। હવન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી છે। થોડા સમય પૂર્વે જ રસ્તો બન્યો હોવા છતાં આ રીતે મોટો ભૂવો પડી ગયો છે। તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં શારદાબેનની વાડી જે જગ્યા પર આવી છે એની સામે વારંવાર એક જ જગ્યાઓ ઉપર ભૂવા પડવાની સમસ્યા થતી હોય છે અને એને જ લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા હવન કરવામાં આવી રહ્યો છે। જે જગ્યા પર ભૂવો પડ્યો છે એ જગ્યા પર આ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવ કરતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ પ્રથમવાર નથી કે જ્યારે પર્ટિક્યુલર આ જગ્યા પર ભૂવો પડ્યો હોય। આ અગાઉ પણ અનેકવાર આ જગ્યા પર ભૂવો પડી ચૂક્યા છે અને એને જ લઈને અત્યારે હાલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં હવન કરતા જોવા મળી રહ્યા છે। ગૌરાંગ, શું કઈ સમસ્યા રહેતી હોય છે કે જેના કારણે વારંવાર અહીંયા ભૂવો પડતો હોય છે? આ ભૂવો 2 વર્ષની અંદર આ 5મી વખત પડવામાં આવ્યો છે। હમણાં મહિના પહેલા જ આ રોડનું કામ થયું હતું, ભૂવાનું કામ થયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના મળતિયા અધિકારીઓના સેટિંગના લીધે અહીંયાની પ્રજાને હાલાકી ભોગવવી પડે છે। તો મતલબ એવું તો શું કઈ થઈ રહ્યું છે કે જેના કારણે એક જ જગ્યા પર વારંવાર ભૂવો પડી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના શાસિત કોર્પોરેશન અને તેના શાસિત જે કોન્ટ્રાક્ટરો છે તેના અને ભાજપના પાપે આજે અહીંયાની પ્રજાને આ ભોગવવું પડે છે। વારંવાર એકની એક જગ્યાએ આ રીતે ભૂવો પડવો એ સરકારની અને કોર્પોરેશનની ગંભીર બેદરકારી કહેવાય। તો મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ પ્રકારે એક જ જગ્યા પર ભૂવો પડવાના બનાવો બની રહ્યા હોવાનો દાવો યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। અન્ય કેટલાક કાર્યકર્તાઓ પણ છે, એમની સાથે આપણે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, શા માટે, મતલબ આપને શું લાગી રહ્યું છે? એવું તો શું થઈ રહ્યું છે કે જેના કારણે એક જ जगह अहमदाबाद कॉरपोरेशन की भ्रष्टाचारी लगातार शहर में देखने को मिल रही है। कॉन्ट्रैक्टरों का भ्रष्टाचार, अधिकारी को दिन दहाड़े बड़ी बड़ी सड़कों पर भूवे पड़ जाते हैं। हमारी युथ कांग्रेस की एक ही मांग है, अहमदाबाद मेयर राजीनामा दे। ઓકે, તો એક જ જગ્યા ઉપર ભૂવા પડવાને લઈને હાલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે અને દેખાવો કરી રહેલ કાર્યકર્તાઓની એક બાદ એક હાલ અટકાયત પણ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં ચોમાસામાં પણ 3 વાર ભૂવા પડ્યા હતા અને અત્યારે હાલ ચોમાસું પણ નથી ચાલી રહ્યું, કોઈ પણ પ્રકારનો વરસાદ નથી પડી રહ્યો, પાણી પણ નથી આવ્યું, આમ છતાં પણ આ જગ્યા પર ભૂવો પડ્યો છે વગર વરસાદે અને એને જ કારણે આ સિવાય આ રોડ થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને એ જ બાબતને લઈને હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને વિરોધ કરી રહેલ યુથ કોંગ્રેસ અને સ્થાનિક જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના એમની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। સાથે જ એ પ્રશ્ન થતો પણ જોવા મળી રહ્યો છે કે એવું તો કેવું કામ કરવામાં આવી રહ્યું છે કે એક જ જગ્યાએ વારંવાર ભૂવા પડી રહ્યા છે। આ સિવાય આ રોડ હમણાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે, આમ છતાં ત્યાં ભૂવો પડ્યો છે, એને લઈને હાલ દેખાવો કરાઈ રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।